હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે આપણે આવ્યા છીએ રજાવળી ડેમે. શા માટે આવ્યા છીએ તમે થંબનેલમાં જોયું છે, આગળ વ્લોગમાં એન્ડ વિડીયો બની રહીજો. કારણ કે અહીંયા જો એટલી માછલીઓ છે અને અહીંયા એટલું પ્લાસ્ટિક નાખેલું છે. જેટલા પણ લોકો અહીંયા આવે છે એ લોકો સેવાનું કામ તો બધા કરે જ છે, પણ પ્લાસ્ટિક અહીંયા જ નાખીને વયા જાય છે. તો આજે આપણે બધું પ્લાસ્ટિક સાફ કરવાનું છે, વીણી લેવાનું છે. તો એની માટે હું અને ફ્રેન્ડ બી આવ્યા છીએ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. આ એક જગ્યાએ નહીં, કોઈ પણ જગ્યાએ તમે હોય આવી રીતે દાન કરતા હોય, સેવાનું કામ કરતા હોય તો ભાઈ આ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આ લોકો પણ એનો પણ જીવ એને વાલો હોય. આપણા ખાસ મિત્ર સચિનભાઈ છે, જો તો આપણે માછલીઓના નાગભાઈ તો એટલી બધી માછલીઓ છે, એટલું બધું. તો પછી આવો પ્લાસ્ટિક અહીંયા ન નખાય. એ હમણાં સાફ કરીશું. પહેલાં આપણે માછલીને થોડુંક એના ખવડાવી દઈએ. તો ભાઈ હવે આપણે કરીશું પ્લાસ્ટિકનો આપણા ગ્લવ્સ પહેરી લેવી. એ બધું સાફ સફાઈ કરવાની છે. વ્લોગમાં જો ભાઈ આ વ્લોગ ગમે તો કોમેન્ટ જરૂરથી કરજો અને લાઇક પણ કરતા જજો. આ વ્લોગમાં મેં સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલ છે, લાઇક ને કોમેન્ટ જરૂરથી કરજો. આપણા ખાસ મિત્રો આપણે હારે જ છે. આજે મેં બે જ નક્કી કીધું હતું. આ સવારમાં મેં એને કોલ કર્યો કે ભાઈ આજે આપણે આ કામ કરવાનું છે. તરત એને હા પાડી. આપણા ભાઈબંધો આપણે એવા જ ફ્રેન્ડ હોય કે જે હંમેશા આપણે હારે ઊભા હોય. થઈ ગયા છે આપણે કમ્પ્લેટ. હવે કરીએ શરૂ. આપણે અહીંથી જ લેતા જઈએ. આ બધું અહીંથી લઈને પછી આપણે એવી જગ્યાએ નાખશું કે નડે નહીં એ જગ્યાએ. આપણે જોઈને કદાચ બીજા બે લોકો પણ આ સાફ સફાઈ તો નહીં કરે, પણ કચરો નહીં નાખે. એમ શું જોવું સચિન તારું? બરોબર છે. કોઈ કચરાનું નાખે, આવું સેવાનું કામ બધા કરતા રહે. બીજા સેવાનું કામ આપણને કદાચ જોઈને કોઈ સેવાનું કામ નહીં કરે, પણ કચરો નહીં નાખે. હા, જ્યાં ત્યાં કચરો નાખી, કચરો ન નાખે એ સારું કામ કહેવાય કે સાફ સફાઈ કરે. પીવાનું બધું અહીં રસ્તો છે. કેવી સુંદર જગ્યા છે, તમે જોઈ શકો છો. એક નંબર જગ્યા છે. અને હજારો માછલીઓ છે, તમે અંદર જોઈ શકો કેટલી બધી માછલીઓ છે. જેટલા પણ લોકો જોવો છો બ્લોગ, આપણે જો બ્લોગ બનાવવાનો તો મેં શીશીને ના પાડી હતી આ બ્લોગ બનાવવાની. તો એને કીધું કે આપણે જોઈને કદાચ બીજા બે લોકો ઉતારે, નકર આ બ્લોગ બીજો શરૂ હતો એમાંથી કટ કરવાનો હતો. પછી આ અલગ જ બ્લોગ બનાવ્યો આખો. અને પસા ગાડી ગઈ છે. પસા ગાડી આપણે હું જોયું ઘણી ગાડી. તો મને લાગે છે 50 જણા કચરો નહીં નાખે અહીંયા. બધા આજુબાજુના ગામ વાળા જ છે. કચરો ભાઈ અડધી સફાઈ તો કરી નાખી છે. કાંટા, જબલા, શ્રીફળ, જબલા, બાટલા, દારૂના બાટલા, જ્યાં ત્યાં બધું એવું જ પડ્યું. આમ મમરાની ઠેલીઓ, પધરાવેલી માતાજીની સૂબ્યું. જો આપણે આ એક જગ્યાએ બધું ભેગું કરશું અને એને પછી આપણે આગ લાગીને હળગાઈ નાખશું. કાં પછી પ્રદૂષણ જ જોઈએ એક જાતનું, પણ એનો ઉકેલ તો બીજો કઈ છે નહીં. હા, હા, એ એક જાતનું પ્રદૂષણ જ થયું. તોય આપણે એનું માછલીઓને ઉકેલ લાવવા માટે હા કોઈક બીજું સફાઈ કરે. એમ આ જગ્યાએ નહીં, તેના ગામમાં કોઈક નાની જગ્યા હોય એમાં સફાઈ કરે. આવીને એવી પ્રગતિ કરતા રહ્યો. પ્રગતિના પંથે ચડો, દેશનું નામ રોશન કરો. હળગાઈ નાખ્યું એ તો આપણે હળગાઈને પછી આ બધો કચરો વીણવાનો જ છે, સાફ કરવાના જ છીએ. વિચારે પૂરું થાય જેવું કંઈ જવાનું થતું જ ના આપણે. અને હળગાઈ નાખ્યું એટલે હળગતું થાય. ભીનો કચરો છે, અડધો હૂકો છે, પછી ઉપર ડાયરેક્ટ નાખતા જઈશું આપણે. હવે આવું કામ
કરજો. ન કરો તો ખાલી પ્લાસ્ટિક ન નાખતા બીજું આપણે બીજું કાંઈ કેવું ના. હા અમે આ જોઈશું આપણે કેવું મસ્ત થઈ ગયું છે એટલામાં. આપણે આ કચરો જે અત્યારે ઉડે નહીં એટલે આપણે થોડો ખળગાઈ નાખીએ કે પવન ઉડીને વહી જાય છે પાછો ભેગો કરવો પડશે. એમાં તે ભીનો હશે તો હરકો હળગશે નહીં જો કે તોય આપણે ટ્રાય કરીએ. તો ભાઈ જો આ તો હળગવાનું શરૂ છે અને આપણે બીજો કચરો પડ્યો છે એ લેવાનો છે. સચિનભાઈ કે હું થોડુંક કરી નાખું એ કે હું તમે કરી નાખો. આપણે વ્લોગ આપણે અહીંયા ડાયરેક્ટ ઘરે મળીશું. વ્લોગ આપણે ઉતારવાનો અત્યારે વિડીયો આપણે બંધ કરી છીએ કારણ કે બે ભાઈ હારે કરશે તો જ કામ પચશે નકર પૂરું નહીં થાય. એટલે હા હવે પેલા કામ પૂરું કરી દીધું કારણ કે આખી રાત પડી જાય તો એ પૂરું નહીં થાય. ઓલું માંડ હળી ગયું છે ત્યાં ઘડીક હવે ઘડીક વ્લોગને આપણે કટ કરવી છે. આપણે બપોરે આવી ગયા હતા ઘેરે એ બધું વ્યવસ્થિત કરી નાખ્યું હતું. તો ભાઈ સવારમાં આપણે ગયા હતા તારે વિચાર કર્યો હતો હવે સાફ કરવું એટલે આપણે સાફ કરી નાખ્યું. અહીંયા બધું વ્લોગમાં બન્યા રહ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરતા જજો. અત્યારે આપણે આવી ગયા છીએ ઘેરે વાડીમાં. તો આપણા ઘઉં હતા જે છેલ્લું પાણી પાઈ દીધું હતું હવે થઈ ગયા કમ્પ્લેટ. આપણે ગયા હતા લીંબુ લઈને ને લીંબુની વાત આપણે 2 દિવસ પહેલાં આપણે 4-5 દિવસ પહેલાં આપણે લીંબુ લઈને ગયા હતા કીધું હતું 40 રૂપિયા આવ્યા હતા. એવું તો કીધું 70-80 રૂપિયા થાય જાય ડાયરેક્ટ જમ્પ મારીને 80 થી 90 રૂપિયા બજાર થઈ ગઈ છે પર કિલો. 1 કિલોને 80-90 રૂપિયા માર્કેટ યાર્ડમાં લીંબુ છે. હજી 4-5 દિવસ જશે એટલે 100 રૂપિયા પ્લસ થઈ જશે એટલે 100 રૂપીસ કમ્પ્લેટ. બસ એ 4-5 દિવસમાં જ 100 રૂપિયા થવાના છે. આપણે ઘણા ટાઈમ પહેલાં કહેતા કે રમઝાન મહિનો આવે એટલે ભાવ ચડશે. રમઝાન મહિનો આવે એટલે ભાવ ચડ્યા. તો આપણે ગયા હતા લીંબુ લઈને. વ્લોગ આપણે એ બનાવવો હતો આ સાફ સફાઈનો આપણે નહોતો બનાવવો પણ ભાઈબંધે આપણે હતો એને કીધું કે ભાઈ બનાવીને કોઈક જોશે તો એ કરશે કામ. તો કીધું હાલો આ વ્લોગ અલગથી બનાવી નાખી. અને આપણે હંમેશા બીજા લોકો જોવે છે કહેતા કલ્પેશભાઈ મોટો વ્લોગ બનાવો. ઘણાની કોમેન્ટ આવી હતી તો આપણે બને ત્યાં સુધી આપણે વ્લોગ મોટો બનાવીને ટ્રાય કરીશું બને ત્યાં સુધી. પછી એમ થાય કે આગળ તો વ્લોગ ઓલો થાય પછી હું બોલવું એમ થઈ જાય એટલા માટે આપણે 5-6 મિનિટનો અને 4 મિનિટના વ્લોગ આવતા. હવે ધીમે ધીમે આપણે ટ્રાય કરતા જઈશું કે થોડોક વ્લોગ મોટો બને. તો ભાઈ જેટલા લોકો જોવે છે બધાનો આભાર કે વ્લોગ જોવે છે એ કોમેન્ટો કરે છે એટલે કોમેન્ટો કરતા રહીજો. આપણે મોટિવેશન મળે કે ભાઈ વ્લોગ બનાવવાની. તો આપણે જઈએ કાકાના ઘર બાજુ શું કરે છે બધા. સવારના આપણે એ બાજુ ગયા જ ના ડાયરેક્ટ મળ્યું કાકાના ઘરે. હસ્તીબેન ત્યાં ગોતતા ગયા. હસ્તીબેન તો આપણા ઘરે સાફ સફાઈ કરે છે. હસ્તીબેન આમ પાવો તમને હું વ્લોગમાં લેવા આવ્યો હતો. હસ્તીબેન એમાંથી દેખાતા ના. શું હાલ હસ્તીબેન તમારે? એટલે તમે કામ કરો. હવે હસ્તીબેન ભાઈ કામ કરે છે. હસ્તી મને વિશ્વાસ નહોતો આવતો તું કામ કરે. તારે કંઈ કેવું ને હે લે ને તે કાંઈ કામ 2 શબ્દ કે ને પેલા કામ કરો એમ કે હસ્તી. એટલે હસ્તીબેન શરમાઈ ગયા. અમારા હસ્તીબેનના વ્લોગમાં આવું થાય પણ અમારા હસ્તીબેન પછી શરમાઈ જાય છે. હા એક દિવસ હસ્તીબેનને ફોન આપી દીધો કે હાલે ભાઈ તું આ વિડીયો બનાવી તારી રીતે બનાવો એમ ચડાવી દે. તો હસ્તીબેન કાંઈ બોલી જ ન હોય કે આમ તમારે હસ્તીબેન કે મારી વિડીયો બનાવો હે હસ્તી. તો હસ્તીબેનનું કામ આવું છે. વ્લોગમાં નહીં બોલે બાકી કોઈને વારો ન આવવા દેવાય આમ બોલવામાં. કા બધા પાણીપુરી ખાવા પાણીપુરી લેવા છે આપણે રીજીબેન. તમારે કાંઈ કેવું હોય તો 2 શબ્દ. ચાલો બધા પાણીપુરી ખાવા પણ તમે બ્લોગ જોશો તો પાણીપુરી ખૂટી જશે. હા એમ જ હોય. તો હાલો પાણીપુરી ખાવા. કેટલા 3 પાણી છે ભાઈ. હા તો પણ મને 3 ભાઈ 3 લાગી. તો તારે હવે ન ખવાય તું ખાઈ નહીં હોય તો. કોણે કીધું ખાઈ નહીં? મેં પાણી સાખ્યા તો ભાઈ આપણે લગે વ્લોગ બનાવવા મારે એવું પૂરું થઈ જાય. ઘડીક બનાય બ્લોગ બનાય. તો હવે આપણે જઈએ છીએ દૂધ ભરવા. તો આપણે જવાનું છે બાજુના ગામમાં દૂધ ભરવા. અત્યારે ડેરીનો ટાઈમ છે 7 વાગ્યાનો ટાઈમ છે. તો આજ એક ત્યાં છે કે 2 હોય રોજ. તો આપણે આગળ બીજી બહુને લીધી જવાની હોય છે. તો અમે દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો છે પણ ડેરી આવે 7 વાગ્યે. 7 વાગ્યે 7 થી 7:45 સુધી હોય છે. તો આપણે હવે તો વ્લોગ આપણે ડેઈલી તો વ્લોગ મેક દેતા હોઈએ છીએ પણ હવે થોડો કોમેન્ટ આવી હતી એમાં ડેઈલી વ્લોગ મોટા બનાવો એટલે હવે લંબાઈ વધે એમ ટાઈમે વધારવો પડે થોડાક મોડા ચડશે હવે એમ.
તો તમારા કોમેન્ટ આપણે પાલન કર્યું છે. તમે પણ સપોર્ટ એટલો કરતા રહેજો. તો જોઈ મિત્રબેનને બધા શું કરે. જુઓ આ બેનને છે 12 સાયન્સ છે, 8મું ભણે પણ આ બેનને 12 સાયન્સ છે. જો કેવા ફોન જુઓ કાંઈ ટેન્શન છે મિત્તલબેન? તમારે 12 સાયન્સ છે, 5 દિવસની અંદર એક્ઝામ આવવાની છે, તો તમે આ મોબાઈલ યુટ્યુબ જોવો છો. એ તો એટલું ખોટું બોલો અમને જોઈ ગયા એટલે શું કે ભાઈ તમારે થોડું કેવું જોવે કે ન કેવું જોવે એને નહીં લ્યો. અરે ભૂરા ભાઈ આટા મારે છે